સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા 2017થી સ્વચ્છતા હી સેવા SHS પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનની 10મી વર્ષગાંઠ પણ છે, જેની સંયુક્ત ઉજવણી માટે સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર, સ્વચ્છતાની થીમ સાથે તારીખ 14 સપ્ટેમ્બર 2024થી તારીખ 2 ઓક્ટોબર 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ હતું। સ્વચ્છતા હી સેવા પખવાડિયાના સમાપન સમારોહ અન્વયે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ડુમસ બીચ ખાતે મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું। આજરોજ સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે ડુમસ બીચ ખાતે સાંસદ શ્રી મુકેશ દલાલ, માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, માનનીય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, ભારત સરકારના યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી મિતા રાજીવ લોચન, કમિશનર શ્રી શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપરાંત આરોગ્ય વિભાગ અને ઝોનના અધિકારીશ્રીઓ સફાઈ ઝુંબેશમાં હાજરી આપી દરિયા કિનારાની સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો। સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે ડુમસ બીચ ખાતે વિવિધ બિનસરકારી સંસ્થાઓ દ્વારા સ્વચ્છતાના વિવિધ પ્રકલ્પોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ સુરત, SGPPL, ઇકોવિઝન, મેઘસાગર ફાઉન્ડેશન, બાયોફિક્સ જેવી અન્ય સંસ્થાઓ તથા SHGના સભ્યોએ ભાગ લીધો હતો અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વચ્છતા હી સેવા પખવાડિયા તથા 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતા સ્વચ્છતા દિવસના સમાપન અન્વયે શહેરની સ્વચ્છતાને કટિબદ્ધ રાખવા મહાનુભાવો, પદાધિકારીઓ, નગરસેવકો, SHGના સભ્યો, બિનસરકારી સંસ્થાઓ તથા શહેરીજનો દ્વારા સ્વચ્છતાના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા તથા કાર્યક્રમના ભાગ લીધેલ તમામ મહાનુભાવો દ્વારા શહેરના સ્વચ્છતાકર્મી એવા સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સફાઈની કામગીરીને ધ્યાનમાં લેતા દરિયા કિનારા ખાતે 60 સુપરવાઇઝર, 450થી વધુ સફાઈ કામદારો તથા 1500થી વધુ નાગરિકો સાથે ડોર ટુ ડોર ગાડી, 6 વેહિકલ અને અન્ય વાહનો સાથે 20 ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। સદર સફાઈ ઝુંબેશ દરમિયાન 179 કિલોગ્રામ પ્લાસ્ટિક તથા 1700 કિલોગ્રામ અન્ય કચરો એકત્રિત કરવામાં આવેલ હતો તથા એકત્રિત કરાયેલ કચરાનું સોર્સ સેગ્રીગેશન કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલ હતો। ત્યારબાદ તમામ મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, નગરસેવકો અને 700થી વધુ શહેરીજનોએ KG પીઠાવાલા શાળા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા દિવસના જીવંત પ્રસારણમાં ભાગ લીધો હતો। TV18 ન્યૂઝ, સુરત।